ખ્યાતિકાંડ મામલે છેલ્લા 1 મહિનાથી ફરાર હોસ્પિટલની પાર્ટનર એવી રાજશ્રી કોઠારીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી ઝડપી પાડી છે। રાજ્યભરમાં ચકચાર જગાવનાર ખ્યાતિકાંડ મામલે આ 8મી ધરપકડ છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ પહેલા 7 આરોપીને ઝડપી ચૂકી છે, જ્યારે કાર્તિક પટેલ હજુ પણ ફરાર છે અને જે વિદેશમાં હોવાનું સામે આવ્યું છે। ખ્યાતિકાંડ મામલે ફરિયાદ નોંધાયા બાદ રાજશ્રી કોઠારીએ ભૂગર્ભમાં હતી। જો કે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી પણ તેની રદ થઈ હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યા મુજબ તે ધરપકડથી બચવા ખાનગી ટ્રાવેલ્સની બસોમાં પોતાનું લોકેશન બદલતી હતી અને રાજશ્રી કોઠારીના પતિ પ્રદીપ કોઠારીએ અન્ય સાથે મળીને કોરોના કાળમાં એશિયન બેરિયાટ્રિક હોસ્પિટલ લીઝ પર રાખી કોરોનાના દર્દીની સારવાર પણ શરૂ કરી હતી। ત્યારબાદ વર્ષ 2021માં પણ અન્ય લોકો સાથે પોતે પણ ખ્યાતિ હોસ્પિટલમાં ભાગીદાર બની ગયા હતા। જો કે થોડા સમય બાદ પ્રદીપે રાજીનામું આપ્યું હતું અને તેની પત્ની એટલે કે રાજશ્રી એ ડાયરેક્ટર તરીકે એન્ટ્રી થઈ અને અન્ય આરોપીઓ સાથે મળીને પીએમજેવાયનો ખોટી રીતે લાભ લેવાનું શરૂ કર્યું હતું। ખ્યાતિકાંડ મામલે છેલ્લા 1 મહિનાથી ફરાર આરોપી રાજશ્રી કોઠારી દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ કરી હતી। જો કે કોર્ટે 5 ડિસેમ્બરે આ આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી। 13/11/2024ના રોજ જે ગુનો નોંધાયો હતો તે લગભગ રાત્રિના 8 વાગ્યાથી તેનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ હતો અને ફોન સ્વિચ ઓફ કરી પોતાના ઘરે મૂકી અને તેના પતિ પ્રદીપ કોઠારી સાથે તે પોતાની ગાડી એ ફોર્ચ્યુનર કાર અને એ ફોર્ચ્યુનર કાર લઈને ઉદયપુર જતા રહ્યા હતા। ઉદયપુરમાં 5 દિવસ રોકાયા બાદ તેઓ ભીલવાડ ગયા। ભીલવાડામાં 10 દિવસ રોકાયા બાદ તેઓ કોટા ગયા અને કોટામાં 15 દિવસ રોકાયા બાદ તેઓ ફરી એકવાર કોટાથી ભીલવાડા જવા માટે નીકળ્યા હતા। તે દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજશ્રી કોઠારીને ઝડપી પાડી। આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જે વિગતો સામે આવી છે એ વિગતો મુજબ રાજશ્રી કોઠારીના પતિ એ પ્રદીપ કોઠારી તથા ચિરાગ રાજપૂતે કોરોના વખતે એશિયન બેરિયાટ્રિક હોસ્પિટલ લીઝ પર રાખી અને કોરોનાની ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી। જો કે કોરોના બાદ 2021માં આરોપી રાજશ્રી કોઠારીના પતિએ પ્રદીપ કોઠારીએ ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનર તરીકે કાર્તિક પટેલને લાવી પોતે તથા ચિરાગ રાજપૂત તથા કાર્તિક પટેલે એશિયન બેરિયાટ્રિક હોસ્પિટલના ડાયરેક્ટર મહેન્દ્ર નરવરિયાની શેર ખરીદી ડૉક્ટર સંજય પટોલિયા સાથે ભાગીદારમાં એડ થઈ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચાલુ કરી હતી, જેમાં આરોપી રાજશ્રીના પતિએ પ્રદીપ કોઠારીનો 3.61% હિસ્સો રાખેલો હતો। તારીખ 22/9/2021ના રોજ આરોપી રાજશ્રીએ હોસ્પિટલમાં ડિરેક્ટર તરીકે દાખલ થયા અને ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્તિક પટેલ અને કાર્તિક HUF એટલે કે હિન્દુ અભિવ્યક્ત કુટુંબના 50.98% હિસ્સો હતો, જ્યારે સંજય પટોળિયાનો 30.85% અને તેમના પત્ની હેતલ પટોળિયાનો 8.37% તથા ચિરાગ રાજપૂતનો 6.18% અને રાજશ્રી કોઠારી કે જેનો 3.6% ભાગ આ હોસ્પિટલની અંદર હતો। અત્યાર સુધી આખા આ મામલાની જ્યારે વાત કરવામાં આવી રહી છે ત્યારે અત્યાર સુધી ઝડપાયેલા આરોપીઓમાં ડૉક્ટર પ્રશાંત વજીરાણી, ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ, રાહુલ જૈન, પ્રતિક ભટ્ટ, પંકિલ પટેલ, ડૉક્ટર સંજય પટોળિયા અને જેની અંતમાં જ ધરપકડ કરવામાં આવી છે એવી રાજશ્રી કોઠારી અને ફરાર અને મુખ્ય આરોપી કે જેને થઈને આખું આ કાંડ અને કાવતરું રચાયું। પીએમજેવાય યોજના હેઠળ કેવી રીતે રૂપિયા પડાવવા આ તમામનું માળખું રચનાર, આ તમામને રાહ ચીંધનારો એ કાર્તિક પટેલ કે જે આખી આ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો 50%નો ભાગીદાર હતો એ હજુ પણ ફરાર છે। ફરાર કાર્તિક પટેલે પોતાના ઠેકાણાઓ બદલી રહ્યો છે, પરંતુ હજી સુધી એ પોલીસ પકડમાં નથી આવ્યો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને પણ ખબર છે કઈ જગ્યાએ છુપાયેલો છે, કયા દેશમાં છુપાયેલો છે, પરંતુ તેના તાર ત્યાં સુધી છે કે જો તપાસમાં ત્યાં પણ ટીમ પહોંચે તો એ દેશ પણ બદલી શકે છે। કેમ કે અત્યાર સુધી કાર્તિક પટેલે 3 કરતાં પણ વધારે દેશ બદલી ચૂક્યો છે અને હજુ જો તેની ધરપકડના તેને ભણકારા વાગે તો હજુ તે દેશ બદલવા માટે પણ તૈયાર રહેશે, પરંતુ ગુજરાત પોલીસની હાથે નહીં આવે એવું તેણે નક્કી કર્યું છે। પરંતુ તેને ખબર નથી કે આ એ ગુજરાત પોલીસ છે કે જે પાતાળમાં છુપાયેલા આરોપીને પણ કાઢીને બતાવે છે
ભલે તે પછી વર્ષોના વર્ષો વીતી ગયા હોય, પણ આ ગુજરાત પોલીસ એ કાર્તિક પટેલને પણ આ જ રીતે પકડીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એ તેની કસ્ટડીમાં લેશે. શું માનવું છે તમારું આ ખ્યાતિ હોસ્પિટલના કાંડને લઈને? ક્યારે એ કાર્તિક પટેલની ધરપકડ થશે ને ક્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એની કસ્ટડીમાં કાર્તિકને રાખશે? જો આપણે જાણકારી હોય તમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.